पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। વિશ્વરૂપ દર્શન ભગવાન પોતાના વિશ્વરૂપની વાત કરે છે અને એ જે દર્શન કરાવ્યા અને અર્જુન જેવી રીતે ભગવાનને જુએ છે એની વાત અર્જુન કરે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે જે આ વિશ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યા અને અર્જુને જોયું અને કહ્યું કે મને આ વિશ્વરૂપનો કોઈ અંત દેખાતો નથી. 16મા શ્લોકની અંદર કહ્યું ન અંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ ન આદિમ. તમારા જે આ વિશ્વરૂપ છે અને જે ચારે બાજુએ જ્યાં જોઈએ ત્યાં અનંત છે. ન અંતઃ ઇતિ અનંતઃ. એમાં હું મધ્ય જોતો નથી, આદિ જોતો નથી, અંત. એટલે રૂપ ગમે તેટલું વિશાળ હોય છતાં એની મર્યાદા રહેલી છે. આપણે જોઈએ તો વિશાળકાય પુરુષો, પહેલાના લોકો પણ કહે છે કે એ લોકો 100 ફૂટની હાઈટના હતા. તો એ જે એમની હાઈટ એટલી બધી અને એને અનુરૂપ જે કદાવર શરીર, પણ એનો કોક જગ્યાએ તો કોક જગ્યાએ એનો અંત છે અને કોક જગ્યાએ એનું તો કંઈક આદિ મધ્ય અંત રહેલું છે. પરંતુ જે છે સ્પીકર છે ના વિડિયો છે અને સ્પીકર કયું એ તો ચાલુ છે. આ સ્પીકર છે સંભળાય છે એ બંધ કરી દો સ્પીકર. એટલે રૂપ ગમે તેટલું વિશાળ હોય છતાં એની મર્યાદા રહેલી છે. હમણાં કહ્યું એ પ્રમાણે મનુષ્ય 100 ફૂટ હાઈટનો હોય, એની ઊંચાઈ 100 ફૂટ હોય, એનું વજન 1000 કિલો હોય, પણ કોઈક જગ્યાએ એની આદિ છે, કોઈક જગ્યાએ અંત છે, કોઈક જગ્યાએ મધ્ય છે. અહીં આગળ કહે છે કે ભગવાન તમારું તો જે આ વિશ્વરૂપ છે એનો કોઈ અંત નથી. અને અત્યારે વિજ્ઞાન પણ કહી રહ્યું છે કે આ બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે.
એનો વિસ્તાર થઈ રહેલો છે. અને એ વિસ્તાર કેટલો છે? નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વરૂપ, તમારું જે આ રૂપ છે એનો આદિ નથી, મધ્ય નથી, અંત પણ નથી, એટલે કે અનંત છે. અને આપણે આકાશ ઉપર દ્રષ્ટિ કરીએ અને યાનમાં હમણાં જ સુનિતા વિલિયમ્સ આપણા જઈ અને પાછા આવ્યા, તો એ ગયા ત્યાં પણ શું જોયું હશે એમણે? એ જ અનંત વિસ્તરિત આકાશ જ છે, જેનો કોઈ અંત પામી શકે નહીં. એટલે ચારે તરફ એના નથી પાદ, એટલે નથી ચરણ, નથી મધ્ય, નથી મસ્તક, એટલે એનું કોઈક ટોચ નથી. એટલે આદિ નથી, મધ્ય નથી, અંત પણ નથી. પણ જો એમને આપણે કોઈ એક સ્વરૂપમાં જોવા હોય, રૂપમાં જોવા હોય, તો એ 17મા શ્લોકની અંદર વાત કરે છે. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષ્યમ સમંતાત. દીપ્તાન અલર્ક દ્યુતિમ અપ્રમેયમ. એટલે તમને મુકુટવાળા, ગદાવાળા, ચક્રવાળા એવા હું જોઉં છું. અને સૂર્ય સમાન તેજસ્વી, જેને જોવા મુશ્કેલ છે, જેને મર્યાદિત વિષય તરીકે ના જાણી શકાય તેવા હું તમને જોઉં છું. એટલે જે રૂપમાં આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, એમના રૂપનું દર્શન કરીએ છીએ. કેવું છે? ચતુર્ભુજ રૂપ છે વિષ્ણુ ભગવાનનું. અને મુકુટ છે સિર પર, હાથમાં ગદા, બીજા હાથમાં ચક્ર, ત્રીજો હાથ અભય મુદ્રામાં, અને ચોથો હાથ શરણ દર્શાવે છે કે તું મારા શરણે આવ, હું તારું રક્ષણ કરીશ. એટલે એ બધું જ ભગવાન પોતાને ભક્તને અભયતા પ્રદાન કરવા માટે કહી રહ્યા છે. એટલે એ વિષ્ણુનું જે રૂપમાં આપણે આહ્વાન કરીએ છીએ, તે વિષ્ણુનું રૂપ પણ અર્જુને જોયું અને એનું અહીંયા વર્ણન કર્યું. અને એ કેવું છે? અપ્રમેયમ, જે એક વૃત્તિમાં ધારણ કરવું, જેને અનંત કહ્યું. ન અંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ, જેનો આદિ અંત મધ્ય નથી, એ જ અપ્રમેય છે. અને એ જ અશક્ય પરિચ્છેદમ, જેને પરિચ્છેદ સીમિત કરી શકાય નહીં, જેને માપી શકાતું નથી, એ વાત કરી. અને અહીં આગળ 18મા શ્લોકની અંદર વાત કરે છે. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમવ્યય શાશ્વત ધર્મ ગોપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. મે મતઃ, મારો મત છે. શું? કે તમે જાણવા યોગ્ય અક્ષર બ્રહ્મ છો. તમે આ વિશ્વના પરમ અધિષ્ઠાન છો, કારણ છો. તમે અવ્યય છો. તમે શાશ્વત ધર્મના રક્ષણ કરનારા છો.
અને તમે સનાતન પુરુષ છો. બહુ સુંદર વાત કરી છે અહીંયા આગળ. ગઈ વખતે આપણે આ શ્લોક જોયા અને આ પણ જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપમાં સર્વ જોયું અર્જુન, અને એ જોઈને અર્જુન તેમના વિશ્વરૂપના જે દર્શન કર્યા એના કારણે ભગવાન શ્રી કૃષ્ણને સર્વના કારણ તરીકે સમજે છે. એટલે માટે કહે છે જગત કારણમ બ્રહ્મ. અને જે બ્રહ્મ છે એને હમણાં જ કહ્યું કે એનો અંત નથી, અનંત છે. એટલે એક સીમિત દ્રષ્ટિથી એ સંપૂર્ણ અનંતને જોવું અશક્ય છે. એટલે જાણવા યોગ્ય છો. વેદિતવ્યમ ત્વમ અક્ષરમ પરમમ વેદિતવ્યમ. વેદિતવ્યમ એટલે જ્ઞાતવ્યમ મુમુક્ષુભિ. અને શું જાણવા યોગ્ય છે? તો ઉપનિષદ કહે છે દ્વે વિદ્યે વેદિતવ્યે પરાચ અપરાચ. બે વિદ્યાઓ જાણવા જેવી છે, પરાવિદ્યા અને અપરાવિદ્યા. સર્વ વેદોની મદદથી આત્મરૂપે એ સમજવા યોગ્ય છે. સર્વ દ્રશ્ય છે. રૂપ જે છે એ સર્વરૂપ દ્રશ્ય છે, પણ જે બ્રહ્મ છે જે સર્વ રૂપનું અધિષ્ઠાન છે એ કોઈ આંખથી જોઈ શકાતું નથી. અને એ આંખથી ના જોઈ શકાય તો એનો પાર કેવી રીતે પામી શકાય? એટલા માટે અહીં આગળ કહે છે કે ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. તમે આ વિશ્વના અંતિમ પરમ નિધાન સ્થાન છો. તમે નિત્ય છો, તમે સનાતન છો, તમે પૂર્ણ આત્મા છો. સનાતન ત્વમ પુરુષો મતો મે. પુરુષ પૂર્ણત્વાત પુરુષ. આપણે જોયું તું પુરુષ શબ્દની અનેક વ્યુત્પત્તિ છે, એમાંથી આ એક છે, પૂર્ણત્વાત પુરુષ. અને એ કેવી છે કે જેમાં સર્વનો સમાવેશ થાય છે. અર્જુન વિશ્વરૂપના દર્શનને પ્રકાશિત કરે છે, પ્રમાણિત કરે છે. અને એટલા માટે એમણે એવું કહ્યું કે મે મતમ, આ મારો મત છે. એને માત્ર પરોક્ષ જ્ઞાન થયું છે. અને અપરોક્ષ જ્ઞાન હોય તો અર્જુન કહી શકે અહમ બ્રહ્માસ્મિ. આ બ્રહ્મરૂપ હું જ છું. અને માટે તે ભયભીત થઈ ગયા છે. પાછળ આપણને કહેશે. અને તૈત્તરીય ઉપનિષદનો સંદર્ભ પણ ગઈ વખતે આપણે જોયો તો કે યદા હિ એવ એષઃ એતસ્મિન ઉદરમંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતિ. ઉદરમંતરમ કુરુતે, ઉત એટલે જરા સરખું પણ, અલ્પમ, અરમ એટલે અલ્પમ, ઉત ઉત અરમ, ઉત એટલે અપી પણ, અને અરમ એટલે અલ્પમ, જરા સરખું. તે જરા સરખું પણ અંતર જે અનુભવે છે એ ભયભીત થવાનું કારણ છે. આપણે
5 કરોડ રૂપિયા લઈને જતા હોઈએ ને કોઈ ગન આપણા માથા ઉપર ધરે તો ભયભીત થઈ જ જઈએ આપણે. એ કે પૈસા આપી દો તો આપી દઈએ. એટલે અહીંયા આગળ એ વાત છે કે અર્જુને જે વિશ્વરૂપ જોયું છે એનાથી એ ભયભીત થવાના જ છે, કારણ કે એમાં પોતાનો એમણે સમાવેશ કર્યો નથી. આના ઉપરથી આપણે એ સમજી શકીએ છીએ કે અહીંયા જે કહી રહ્યા છે પોતે, તે જે જુએ છે એના આધારે કહી રહ્યા છે. જે ભગવાન પોતે પોતાના સ્વરૂપનું નિરૂપણ કરે છે એનું દર્શન અર્જુને કર્યું અને એને શબ્દરૂપ આપી રહ્યા છે. અને હવે આગળ અર્જુન તેમનું વિશ્વરૂપનું વર્ણન ચાલુ રાખે છે અને એ અહીંયા આગળ 19મા શ્લોકની અંદર કહે છે, અનાદિ મધ્યાંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વામ દીપ્ત હુતાશવક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ. અનાદિ મધ્ય અંતમ અનંત વીર્યમ અનંત બાહુમ શશી સૂર્ય નેત્રમ પશ્યામિ ત્વમ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદં તપંતમ. અનાદિ મધ્ય અનંત, જેમનો આદિ એટલે આરંભ, મધ્ય એટલે મધ્ય, અંતમ અંત નથી, જેમનો આરંભ મધ્ય અને અંત નથી. અનંત વીર્યમ, જેમનું અનંત બળ છે. અનંત બાહુમ, અનંત બાહુ છે, હાથ છે. શશી સૂર્ય નેત્રમ, શશી એટલે ચંદ્રમા અને સૂર્ય એ જેમના નેત્રો છે. દીપ્ત હુતાશ વક્ત્રમ, જેમનું મુખ દીપ્ત એટલે પ્રજ્વલિત, દીપ્તિમાન. હુતાશ એટલે અગ્નિ, મુખ જેમનું મુખ પ્રજ્વલિત અગ્નિ સમાન છે. સ્વતેજસા, જેઓ પોતાના તેજથી. ઇદમ વિશ્વમ, આ વિશ્વને તપંતમ તપાવે છે. તપાવે છે એટલે શક્તિ પૂરે છે, એમાં તપાવીને પ્રાણ પૂરણ કરે છે. ત્વામ તમને, પશ્યામી હું જોઉં છું. હું તમને કેવા જોઉં છું? તો કે છે જેમનો આરંભ મધ્ય અને અંત નથી, જેમનું અનંત બળ છે, જેમના અસંખ્ય હાથ છે. સૂર્ય અને ચંદ્રમા જેમના નેત્ર છે, જેમનું મુખ પ્રજ્વલિત અગ્નિ સમાન છે, જેઓ પોતાના તેજથી આ જગતને તપાવે છે, તેવા હું તમને જોઉં છું. આ વિશ્વરૂપની અંદર હમણાં જ આપણે જોયું કે આપણે પણ ઉપર અવકાશમાં દ્રષ્ટિ કરીએ, નીચે પાતાળમાં દ્રષ્ટિ કરીએ, કોઈ જગ્યાએ એનો અંત દેખાતો નથી, અનંત છે. અને આ વિશ્વરૂપ કેવું છે? આરંભ અને અંત, અને ન તો મધ્ય જોઉં છું. જ્યાં પણ જુએ છે ત્યાં સર્વ દિશાઓમાં એ અનંતતાના જ દર્શન થાય છે.
અને એટલું જ નહીં, હવે તે ભગવાન શ્રી કૃષ્ણ ને અનંત શક્તિ તરીકે પણ જુએ છે, કારણ કે જેનો અંત નથી. આપણા હાથની શક્તિ તો કેવી છે, આપણે એક ગેસનો બોટલ ઉચકી શકીએ, પણ એક સાથે 5 ગેસના બોટલ ઉચકવાનું કહેતો ના, એ શક્તિ નથી મારી અંદર, સીમિત શક્તિ છે. તો ભગવાનમાં સીમિત શક્તિ નથી, એ તો અનંત શક્તિ છે. અનંત વીર્યમ, સર્વ કંઈ એનો તો લટકો માત્ર છે. એક ટકલી આંગળીથી એણે ગોવર્ધન ધારણ કર્યો, હે, એના ટેરવા માત્રથી. તો આપણે વિચારી શકીએ કે એની શક્તિ કેવી હશે. અનંત શક્તિ, અનંત વીર્યમ. અને અર્જુન સર્વત્ર એમને અનેક વક્ત્રમ, અનેક બાહુ, અનેક ઉદરમ, બધું જ, એટલે અસંખ્ય હાથ છે એમના, એક નહીં, એમના અસંખ્ય હાથ છે. પછી સૂર્ય, ચંદ્ર, વિશ્વરૂપના નેત્રો છે. આપણે જોયું હતું કે સૂર્ય 13 અબજ પૃથ્વી સમાવી શકે એટલો મોટો છે, અને એવા અનેક સૌર મંડળો રહેલા છે એક આકાશગંગામાં, અને એવી અનેક આકાશગંગાઓ છે. આ બધું જ ક્યાં છે? ભગવાન તમારી અંદર છે. શશી, ચંદ્રમા, આપણી પૃથ્વીના, જેને આ લો, એટલે વિજ્ઞાનની ભાષામાં જેને ગ્રહનો ઉપગ્રહ કહે છે, પણ આપણા માટે તો ચાંદા મામા છે. તો એ શશી, સૂર્ય, સૂરજ દાદા, એ બંને કેવા છે? એ ભગવાન તમારા નેત્ર છે. એક શાસ્ત્રમાં વિશ્વરૂપના ધ્યાન અને વિશ્વની આ રૂપની જે ઉપાસના છે, એ એક અહીંયા આગળ માત્ર નાના ઉદાહરણ રૂપ જ વર્ણન કરવામાં આવી છે. એનો આ એક અંશ માત્ર છે કે જે આપણને ધ્યાન, ઉપાસના એના માટે મદદરૂપ થાય છે. અને એનો અંશ, એકમાત્ર અંશ સ્વર્ગ, એ શીર્ષ છે, પૃથ્વી ચરણ છે, અને ઈશ્વરનું જે આ વિશ્વરૂપ છે એને આ ભૂલોકની દ્રષ્ટિએ પણ જોઈ શકાય છે. એટલે સૂર્ય, ચંદ્ર સિવાય તેમની બીજી કોઈ આંખો નથી. સૂર્ય અને ચંદ્ર એ એની આંખો છે. કેટલી તેજસ્વી, સુંદર એ વાત કરે છે. અને હુતાશ, હુતમ એટલે આહુતમ, જેમાં આહુતિ આપવામાં આવે છે. હુતમ અશ્નાતિ ઇતિ હુતાશઃ. દીપ્ત હુતાશઃ એટલે પ્રજ્વલિત અગ્નિ તરીકે એમના મુખના દર્શન એ પોતે કરે છે. હું પોતાના તેજથી જગતને તપાવનાર તરીકે પણ તમને જોઉં છું. સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ, આ સંપૂર્ણ વિશ્વને તપાવનાર તમે છો, દજાડનાર નહીં, તપાવનાર તમે છો. અને આગળ કે છે 20મા શ્લોકની અંદર, દ્યાવા પૃથિવ્યોરિદમંતરમ હિ
વ્યાપ્તં ત્વયૈકેન દિશશ્ચ સર્વાઃ દૃષ્ટ્વાદ્ભુतं રૂપમુગ્રં તવેદં લોકત્રયં પ્રવ્યથિतं મહાત્મન. દ્યાવા એટલે દ્યૌ. દ્યૌ સ્વર્ગ, જે દ્યોતનશીલ છે તે. પૃથિવ્યૌ દ્વિવચન છે એટલે દ્યાવા પૃથિવ્યૌ. દ્યૌ એટલે સ્વર્ગ અને પૃથ્વી એટલે આ પૃથ્વી. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું ઈદમ આ અંતરમ અંતર. હિ એટલે સાચે જ, ખરેખર. વ્યાપ્તમ વ્યાપ્ત છે. ત્વયા એકેન તમારા એક વડે જ. પછી દિશશ્ચ સર્વાહ સર્વ દિશાઓ. દ્રષ્ટવા જોઈને. અદ્ભુતમ અદ્ભુત આશ્ચર્યજનક. પણ કેવું છે? ઉગ્ર રૂપમ. આ અદ્ભુત છે પણ ઉગ્ર રૂપ છે. તવ ઇદમ તમારું આ અદ્ભુત ઉગ્ર રૂપ દ્રષ્ટવા જોઈને. લોકત્રયમ ત્રણેય લોક. પ્રવ્યથિતમ પ્રવ્યથિત થયા છે. ખરેખર તો તમારા દ્વારા જ સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું આ અંતર છે અને સર્વ દિશાઓ વ્યાપ્ત છે. હે ઈશ્વર, તમારું આ અદ્ભુત ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક પ્રવ્યથિત થયા છે. સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેનું અંતર જે અંતરિક્ષ છે એ તમારા દ્વારા જ વ્યાપ્ત છે. અર્જુન જુએ છે કે ભગવાન શ્રી કૃષ્ણનું વિશ્વરૂપ સંપૂર્ણ અંતરિક્ષને વ્યાપ્ત કરે છે અને એ જ રીતે સર્વ દિશશ્ચ સર્વ દિશાઓ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. આ સર્વ દિશાઓ. અને એમાં 10 દિશાઓ કે છે તો એક ઉર્ધ્વ અને અધઃ એમ થઈને 10. આ ચારે બાજુની 8 અને એક ઉપર ને એક નીચે, એવી રીતે 10 દિશાઓ તમારા દ્વારા જ વ્યાપ્ત છે. હું જ્યાં પણ જોઉં ત્યાં મને તમારું જ રૂપ દેખાય છે એવું અર્જુન કહે છે. તે જુએ છે કે આ સર્વ સંપૂર્ણ જગત ઈશ્વર જ છે અને સ્વાભાવિક રીતે જ સર્વનો સમાવેશ થયો છે. અર્જુને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું મહાત્મન તરીકે સંબોધન કરેલું છે. મહાન આત્મા યસ્ય સહ મહાત્મા. જેમનો આત્મા મહાન છે, સર્વવ્યાપી છે. મહાન એટલે જે સર્વને સમાવી શકે છે, જેના સ્વરૂપની અંદર સર્વનો સમાવેશ થયેલો છે. કેટલું પ્રેમપૂર્ણ સ્વરૂપ હશે. આપણો પણ આપણી મર્યાદાઓ સાથે એની અંદર
સમાવેશ થઈ ગયો છે, એટલે એને મહાનતમ. મહાન છો તમે. આ વિશ્વરૂપ કેવું છે? અદ્ભુત છે, આશ્ચર્યકારક છે, જેના પહેલા ક્યારેય દર્શન કર્યા નથી. અને એ પાછું કેવું છે? ઉગ્ર, એટલે ભય ઉપજાવનારું છે. તેને જોઈને ત્રણેય લોકો વ્યથિત થઈ ગયા છે. દૃષ્ટવા લોકત્રયમ પ્રવ્યથિતમ. કેમ? કારણ કે આગળ જોયું છે આપણે, તૈત્તરીય ઉપનિષદનું વાક્ય હમણાં જ જોયું. ઉદરમ અંતરમ કુરુતે અથ તસ્ય ભયમ ભવતી. ઉત, જરા સરખું પણ, અંતરમ, અલ્પમ, અંતરમ, ભેદ જુએ છે, એ ભયને પામે છે. એટલે અહીંયા આગળ જે ઉગ્ર રૂપ છે એ ભય ઉપજાવનારું છે. દ્રષ્ટા લોકત્રયમ પ્રવ્યથિતમ. એને જોઈને ત્રણેય લોકો પ્રવ્યથિત થઈ ગયા છે, ખરેખર ધ્રુજી ઉઠ્યા છે કે આ તો કેવું ઉગ્ર છે. એ રૂપ અભિભૂત કરનારું છે. ત્રણેય લોકના સર્વ પ્રાણીઓ ભયભીત થઈ જાય એવું આ વિશ્વરૂપ છે. કેમ? કારણ કે એ તમારાથી જો અન્ય છે તો દ્વૈતાથી ભયમ ભવતી. બીજો એનો પાઠભેદ છે દ્વિતીયાથી ભયમ ભવતી. જે બીજું છે એનાથી જ ભય લાગે છે આપણને. એટલે એણે પોતાનો સમાવેશ કર્યો હોત તો દ્વૈત, બીજું અન્ય વસ્તુ હોય જ નહીં. અને આ વિશ્વરૂપના દર્શન કરીને અર્જુનને અનેક વસ્તુઓ જે દેખાય છે એમાં સુંદરતા પણ દેખાય છે અને ભયાનકતા પણ દેખાય છે. એમના દાઢની અંદર ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય બધા ચવાઈ રહેલા છે એ પણ જણાયેલું છે એમને. અને આ સમુદ્ર, નદી, બીજી સુંદરતા પણ એમને જણાય છે. સંપૂર્ણ વિશ્વ બધું જ રહેલું છે એની અંદર. અને અર્જુને આ એક શ્રી કૃષ્ણની અંદર જ આ વિશ્વ જોયું અને એટલે તે ભયભીત થઈ ગયા છે. અને હવે પછીના શ્લોકની અંદર એ પોતાના ભયની વાતો કરે છે. અને હવે પછીના શ્લોકની સંગતિ આદિ શંકરાચાર્યજી જે બીજા અધ્યાયમાં અર્જુનના દ્વિધા, જે કર્તવ્ય મૂઢતા, એનું સ્મરણ કરાવે છે અને સંગતિ આપે છે. બીજા અધ્યાયમાં એમણે કહ્યું હતું અર્જુને કે હું નથી જાણતો કે અમારા માટે શું શ્રેષ્ઠ છે. યુદ્ધનું પરિણામ કયું સારું હશે, વિજય કે પરાજય. જે લોકોની હત્યા કરીને અમે જીવવા માંગતા નથી, યાનેવ હત્વા ન જીજીવિષામઃ તેવ સ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા. યત શ્રેયસ્યામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે. મને એક નિશ્ચય કરીને કહો તમે કે આ જે લોકો રણભૂમિમાં અમારી સામે ઊભા છે એનું સમાધાન કરવા માટે અમે તો તૈયાર છીએ, પણ આ ધૃતરાષ્ટ્રના પુત્રો જે છે એ તૈયાર નથી. દુર્યોધનને કહ્યું તો એક સોયની અણી જેવી પણ જગ્યા આપવા માટે દુર્યોધન તૈયાર નથી. એટલે પાંડવોને
નિશ્ચિત વિજયનું અનુમાન કરવા માટે ભગવાને વિશ્વરૂપમાં પૂરતા પ્રમાણમાં એમના વિશિષ્ટ લક્ષણો એમને દર્શાવ્યા છે. અને એ જોઈને અર્જુન કહે છે કે આગળ મેં જે કહ્યું હતું તમને, યદ્વા જયેમ યદિ વાનો જયેયુહુ, એ લોકો અમને જીતી લે કે અમે જીતાઈ જઈએ. ઇતિ અર્જુનસ્ય યહ સંશયઃ આસીત, અર્જુનને આ સંશય થયેલો છે. તન્નિર્ણયાય પાંડવ જયમ, પાંડવોનો જયનો નિર્ણય તમે કરો. એકાંતિકમ દર્શયામિ ઇતિ પ્રવૃત્તઃ ભગવાન. એક અંતિકમ, એક નિર્ણય કરો અને એ દર્શાવવા માટે ભગવાન પ્રવૃત્ત થયેલા છે. તેમને જોઈને અર્જુને કહ્યું, ભગવાને પોતાના વિશ્વરૂપનું જે દર્શન કરાવ્યું છે એને જોઈને અર્જુને કહ્યું. શું કહ્યું છે? 21મા શ્લોકની અંદર વાત કરે છે, અમીહિ ત્વામ સુરસંઘા વિશંતિ કેચિદ ભીતા પ્રાંજલયો ગૃણંતિ સ્વસ્તીત્યુક્ત્વા મહર્ષિ સિદ્ધ સંઘા સ્તુવંતિ ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. હી એટલે ખરેખર, અમી, અમી એટલે આ અદસ શબ્દ છે, એમાંથી અમી, આ. હી સુરસંઘા, દેવોના સમૂહ, ત્વામ તમારામાં, વિશંતિ પ્રવેશ કરી રહ્યા છે, કેચિદ ભીતાઃ કેટલાક ભયભીત થયેલા લોકો, પ્રાંજલયઃ હાથ જોડીને, ગૃણંતિ પ્રાર્થના કરે છે, મહર્ષિ સિદ્ધ સંઘાઃ મહર્ષિઓ અને આ સિદ્ધ પુરુષોના સમૂહોની જે પ્રાર્થના કરે છે. અને એના માટે તમે શું કરો છો? સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા, સ્વસ્તિ વચનો પણ એ કરે છે. સ્તુતિભિઃ સ્તુતિ કરે છે, ત્વામ તમને, સ્તુવંતિ તમને સ્તુતિ કરે છે, તમારી સ્તુતિ કરે છે. અમી દેવો અને સજ્જનોના સમૂહો તમારામાં પ્રવેશ કરી રહ્યા છે. કેટલાક ભયભીત થયેલા લોકો હાથ જોડીને પ્રાર્થના કરે છે. મહર્ષિઓ અને સિદ્ધ પુરુષોના સમૂહો સ્વસ્તિ વાચન એટલે સ્વસ્તિ એવું કહીને અર્થપૂર્ણ સ્તવનો દ્વારા તમારી સ્તુતિ કરે છે. અર્જુને જે જોયું એની વાત કરે છે. અમી સુરસંઘાઃ દેવો અને સજ્જન લોકોના સમૂહો. આદિશંકરાચાર્યજી કહે છે કે તે વસુ આદિ દેવોના સજ્જન લોકોના સમૂહ છે, જેમણે આ પૃથ્વી ઉપર ભાર દૂર કરવા માટે અવતાર લીધો છે. આ કોઈ વસ્તીનો ભાર નથી, પણ એક વાદ છે અહીંયા આગળ, એની વાત કરે છે, માલથુસિયન વાદ. અને એ માલથુસના કહેવા મુજબ જીવન ગુજરાનના સાધનો કરતા પણ જે વસ્તી વધારાનો દર છે એ અત્યારે જે વધારે છે અને અનેક બાબતોમાં યુદ્ધ દ્વારા એનું નિયંત્રણ કરવામાં ના આવે તો ગરીબી, હિતાપત, અવનતિ બધાનો ફેલાવો થાય છે. આ માલથુસ નામના એક વિચારક થઈ ગયા છે
એમનો એક સંદર્ભ પૂજ્ય સ્વામીજીએ એમના પુસ્તકમાં અહીંયા મૂકેલો છે. એ હું અત્યારે વાંચી રહી છું. એટલે એમાં કહે છે કે પરંતુ ખરેખર તો આ વસ્તી વધારો જે છે એ ધરતીનો બોજ બનતો નથી, જે આપણે પણ કહીએ છીએ. અધર્મની વૃદ્ધિ જ ધરતી ઉપર ભારરૂપ હોય છે. કોઈ પણ સંખ્યામાં સજ્જન લોકોનો સંગ ક્યારેય વિક્ષેપ કરનારો હોતો નથી. પણ જો સમસ્યા ઊભી કરનારી વિવાદાસ્પદ એક જ વ્યક્તિ હોય તો બધું જ બગડી જાય છે અને અનેક સમસ્યાઓ ઊભી થાય છે. અને આપણે પણ જોઈએ છે. આપણે પણ પેલી કહેવત છે ને, એક બગડેલી કેરી બધી કેરીને બગાડે. એક કેરી હોય ટોપલાની અંદર, બધી સારી કેરીમાંથી એક એવી કેરી હોય તો એ બધી કેરીઓને બગાડે છે. એવું આપણે પણ ત્યાં કહેવત છે. અને એ જ વાત અહીંયા કરેલી છે. અથવા તો બીજી રીતે આપણે જોઈએ તો અહીંયા એ વાત કરે છે કે આપણે અનેક સિંગદાણા ખાઈએ, પણ એક જો ખોરો હોય એ સિંગદાણો, તો બધા સિંગદાણાનો ટેસ્ટ એક બાજુ ને આનો ટેસ્ટ એક બાજુ જુદો, તરત જ આપણને ખબર પડે અને કેવું મોઢું બગડે છે આપણું. એટલે ખોરો સિંગદાણો ખાવા સમાન આ છે. એટલે એવી જ રીતે અહીંયા પૃથ્વીનો ભાર એ અધર્મની વૃદ્ધિ છે, બીજો કંઈ ભાર નથી. એટલા માટે ચોથા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જ્યારે જ્યારે ધર્મનો ક્ષય થાય, અધર્મની વૃદ્ધિ થાય, ત્યારે હું અવતાર ધારણ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તે અધર્મનો ભાર ઓછો કરવા આ સજ્જનો પૃથ્વી ઉપર જન્મ લે છે. અને જ્યારે જ્યારે વસ્તીનો વધારો થાય ત્યારે વ્યક્તિગત સ્તર ઉપર જે અધર્મ છે એ આપણને ચિંતિત કરનારો છે. અને એ ચિંતિત કરનારો જે અધર્મ છે એ વ્યક્તિગત રૂપે પણ આપણે જોવાનું છે કે એ આપણા મનની અંદર એક પ્રકારનું ભાર ઉત્પન્ન કરે છે, પ્રેશર. અને એમાંથી છૂટવું એ દરેક વ્યક્તિની અર્જ છે, પહેલી જ ઈચ્છા છે, જરૂરિયાત છે. અને એ ભાર, દબાણ, કોઈ પણ ખોટું કર્મ કરીએ તો આપણા હૃદયને પીડા થાય છે. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમ. હું કેમ કંઈક સારું કર્મ ના કરી શક્યો, કેમ મેં પાપ કર્મ કર્યું. આપણને આપણા માટે જ એ વિચાર આવતો હોય છે. અને કંઈ પણ આપણે કરીએ તો આપણા બધાનો વ્યવહારિક અનુભવ શું કહે છે કે મેં કેમ આવું કર્યું. નોર્મલ કન્ડિશનમાં તો હું આવું નથી કરતો, તો આજે કેમ મારાથી ગુસ્સામાં આવું કંઈક બોલાઈ ગયું જેથી સામેના વ્યક્તિને દુઃખ થયું. આપણે એ કરીએ છીએ અને એ આપણા મનનો ભાર છે જે સૂક્ષ્મ છે. એ જ અર્જુન અહીંયા આગળ જોઈ રહ્યા છે.
તે જ્યારે જ્યારે પણ પૃથ્વી ઉપર અધર્મનું પ્રાધાન્ય હોય ત્યારે વસુ આદિ દેવો પણ સજ્જન મનુષ્યો રૂપે અહીંયા આવે છે અને એ આવીને શું કરે છે તો અર્જુન કહે છે હે પ્રભુ એ તમારામાં પ્રવેશી રહ્યા છે જે દેવલોકમાંથી આવ્યા છે એટલે એનો મતલબ શું કે જે દેવલોકમાંથી આવ્યા છે એને પણ હું મરતા જોઈ રહ્યો છું કોઈ અમરપટ્ટો લખાવીને આવ્યા નથી વારા ફરતી વારો બધાએ જવાનું જ છે આ જગતમાંથી એની વિદાય થવાની જ છે એટલે જ્યારે પૃથ્વી ઉપર અધર્મનું પ્રાધાન્ય છે સુરસંઘાહા યે અત્ર ભૂભાર અવતારાય અવતીર્ણાહા કોણ વસુ આદિ દેવ સંઘાહા વસુ વગેરે દેવ સંઘાત અનેક દેવોના સમૂહ મનુષ્ય સંસ્થાન ત્વામ વિશંતિ તમારી અંદર પ્રવેશ કરી રહ્યા છે એ સર્વ લોકો પણ તમારામાં જ પ્રવેશી રહ્યા છે આ વિવિધ મનુષ્યો જેઓ દેવલોકમાંથી આવ્યા છે તેઓ ભગવાનમાં પ્રવેશી રહ્યા છે એનો અર્થ શું થાય હું તેમને મરતા જોઈ રહ્યો છું મારી આંખ સામે એ બધા જ તમારા કાળરૂપી મુખમાં પ્રવેશી રહ્યા છે કારણ કે પૃથ્વી ઉપરનો એ જ ભાર છે અને એને ઓછો કરવો એ જ ઈશ્વર છે ઈશ્વરનું પરમ કર્તવ્ય એ છે કે એ ભારને ભૂભારઃ જે પૃથ્વીનો ભાર છે એને હણવા માટે હું અવતાર ધારણ કરું છું અને આ યુદ્ધ ભૂમિમાં એકત્રિત થયેલા જે લોકો કેચિત ભીતાહા કેટલાક ભયભીત થયેલા છે બંને પક્ષના સૈનિકો સેનાપતિઓ બધા જ ઉભેલા છે અને એ મહાવીરો પણ ભય પામ્યા છે દ્રોણાચાર્ય ભીષ્મ પિતામહ કર્ણ સાત્યકી અભિમન્યુ આ બધા કોઈ સાધારણ મનુષ્યો નહોતા બધા યુદ્ધ કળામાં નિપુણ હતા અને એ લોકો ભયભીત પામ્યા છે તેમ છતાં યુદ્ધ ભૂમિમાં તેઓ આવ્યા છે ક્યાં તો તેમને પરિણામ બાબતે ખાતરી થઈ ગઈ છે અથવા તો દુર્યોધને એવી ફરજ પાડી છે કે ગમે તે સંજોગો હોય તમે ક્ષત્રિય છો માટે તમારે યુદ્ધ કરવું જ રહ્યું એટલે યુદ્ધની જે આ વાસ્તવિકતા છે આપણા જીવનમાં પણ આપણે શું જોઈએ છે આ યુદ્ધ નથી જોતા યુદ્ધ કેવું છે એકબીજાને મારો કાપો હે કેવું યુદ્ધ ચાલી રહ્યું છે અને એની અંદર આપણે બધા જ હોમાઈ રહ્યા છીએ અને આ જે હોમ છે એ કેવો છે અતિ ભયંકર છે બલિદાન એકબીજાના માથા કાપી અને જાણે એના લોહીના તરસ્યા હોય એ રીતે રણ મેદાનમાં આપણે બધા જ જાણે કે ઉભેલા છીએ
આ યુદ્ધની, આ જીવનની વાસ્તવિકતા છે. અને બહાદુરીનો દેખાવ કરીએ છીએ. જેની સામે વેર ઝેર હોય ત્યાં હાથ પગ લાંબા ટૂંકા કરીને આપણે બોલીએ, અને એ જ વ્યક્તિ જો આપણા માથા ઉપર હમણાં જ જોયું એ પ્રમાણે ગન મૂકે અથવા તો આપણને પહાડની ટોચ આગળથી ધક્કો મારવાનો પ્રયત્ન કરે તો શું આપણે ભયભીત નથી થતા? થઈએ છીએ. અને ભય લાગે એ સ્વાભાવિક છે. ભય દરેકની અંદર રહેલો છે. એટલે અહીંયા આગળ કેચિત ભીતાહા, ભયભીત થયેલા છે. કારણ કે યુદ્ધની પરિસ્થિતિ આપણને ખબર છે, બંને પક્ષે હાર જ છે, ભેંકારતા છે. આ સર્વ સમસ્યાઓ ઊભી થાય છે. અને કોઈ પણ પડકારરૂપ પરિસ્થિતિ ભલે ગમે તે હોય, પછી એ યુદ્ધ જ કેમ ના હોય, અથવા તો જાહેરની અંદર આપણામાંથી કોઈકને એવું કહે કે 1 કલાક તમારે બોલવાનું છે, કેવા ભયભીત થઈ જઈએ કે કલાક બોલવાનું? પગ હલવા લાગે, પરસેવો છૂટવા લાગે, એ ભય છે. આ ભયભીત થયેલા સૈનિકો અહીંયા જે હાથ જોડીને ઉભેલા છે એ ભગવાનને પ્રણામ કરે છે. પ્રાંજલયા ગૃણંતી. ભલે એમણે બધાએ બખ્તર ધારણ કરેલું છે, અસ્ત્ર શસ્ત્રથી સજ્જ છે, છતાં પણ રણ મેદાનમાં એ જ્યારે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવાનો થાય છે ત્યારે ભય ઉત્પન્ન થાય જ છે. અને એ બધા જ આપણે શું કરીએ છીએ? એ વખતે ભગવાનને નમસ્કાર કરીએ છીએ. આપણે આર્ત ભક્ત છીએ. ગાંધીજીને પણ ડર લાગતો હતો ત્યારે એમને ત્યાં જે બેન આવતા હતા એમણે શું કહ્યું? એમને રામ નામ લેવાનું કહ્યું, જે મળતા સુધી એમની સાથે રહ્યું. આપણે પણ ભય લાગે ત્યારે હે માં, હે ઓ બાપરે, કંઈક ને કંઈક, હે પ્રભુ, હે ઈશ્વર, કંઈક ને કંઈક આપણે એનું શરણ લેતા હોઈએ છીએ. એટલે કેટલાક યોદ્ધાઓ એટલા બધા ગભરાઈ ગયા છે કે તેઓ ભાગી પણ શકતા નથી. અન્યે પલાયને અપી અશક્તાઃ સંતઃ. એ પલાયન થવા માટે પણ અશક્ત છે અત્યારે, અને એમને ડર છે કે આ દુર્યોધન મારી નાખશે. અને આ યુદ્ધ છે. એટલે અંદરથી એ બેબાકળા થઈને ભગવાનને આજીજી કરે છે. અને ઋષિઓ અને સિદ્ધો, મહર્ષિ સિદ્ધ સંઘા સ્તુવંતી, મહર્ષિ અને સિદ્ધ પુરુષોના સંઘાતો, સમૂહો પણ તમને પ્રાર્થના કરી રહ્યા છે. એક ઋષિઓ, વશિષ્ઠાદિ જેવા બ્રહ્મર્ષિ અને બીજા જે સિદ્ધ પુરુષો છે, કપિલ મુનિ સમાન યોગી, એટલે આદિ શંકરાચાર્યજીએ બંને પ્રકારના ઋષિઓનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. એ યુદ્ધ ભૂમિમાં થનારા વિનાશના પૂર્વ સૂચન, એ અપશુકન, અમંગળ જોઈ રહ્યા છે, અને એટલા માટે તેઓ સર્વના મંગળ માટે પ્રાર્થના કરે છે. સ્વસ્તિ ઇતિ ઉક્ત્વા સ્તુવંતી. માથે લટકતો વિનાશ ભલે સંપૂર્ણપણે ના હોય એટલે સંપૂર્ણપણે કેમ ના હોય, વિનાશ લટકતો હોય, છતાં પણ શુભની પ્રાર્થના આપણે સર્વે કરીએ જ છીએ. એટલે આવી પ્રાર્થના અહીં આગળ
મુનિઓ અને મહર્ષિઓ કરી રહ્યા છે. અને એ પ્રાર્થના કર્યા પછી શું કરે છે? તો જે એમને ભગવાન અર્થસભર સ્તવન દ્વારા સ્તુતિ કરી રહ્યા છે. કેમ ના ટાળી શકાય એવા વિનાશને શાંત પાડવા એમને પ્રાર્થના કરે છે. એ પણ અર્જુન જોઈ રહ્યા છે. એટલે આ અર્જુન અહીંયા આગળ વિશ્વરૂપના દર્શનની અંદર આ બધું જ જોઈ રહ્યા છે કે અનિષ્ટોનો પણ વિનાશ થાય, જે રાક્ષસો ઉત્પન્ન થઈ રહ્યા છે અને એ રાક્ષસોના સંહાર માટેની જે પ્રાર્થના છે એ પણ ઋષિ મુનિઓ કરી રહ્યા છે. એ બધું જ જોઈ રહ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરવાની સાથે સાથે પોતે પણ ભયભીત થઈને વ્યથિત થઈ ગયેલા છે કે ભગવાન આ સૃષ્ટિની અંદર આ તમારું સ્વરૂપ છે. અને એ સ્વરૂપના દર્શન જ્યારે જ્યારે આપણે કરીએ છીએ તો અર્જુનની જેમ આપણે પણ ભયથી વ્યથિત નથી થતા? થઈએ જ છીએ. અને એ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આમાંથી કોઈક રીતે અમને ઉગારો, આમાંથી ઉપર ઉઠાવો. અને આપણા બધાની એ પ્રાર્થના હોય છે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ અર્જુનની જેમ કે જે સંત પુરુષો, જે સજ્જનો જે આ પૃથ્વી ઉપર પ્રાર્થના કરી રહ્યા છે હરેક પળ, એમાં આપણી પણ આ પ્રાર્થનાની આહુતિ હોય. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.